નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ડુંગળી રેડ ડાયમંડનું ફિલ્ડ વિઝિટ માટે આવેલ છે. આપણી સાથે વેપારી મિત્ર છે તેમજ કિસાન મિત્ર છે. તો એમના મુખ્યથી સાંભળીએ કે આ વેરાયટી રેડ ડાયમંડ કેટલા દિવસની થઈ અને કેવી લાગી. સૌપ્રથમ તમારું નામ આખું? મારું નામ ગુલાબસિંહ જવાન છે, ગામ પીપળી, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. બરોબર છે. હવે તમે આ રેડ ડાયમંડ ડુંગળીનું જે વાવેતર કર્યું છે એ વેરાયટી તમને કેવી લાગી? વેરાયટી અટાણે તો બહુ સારી દેખાય છે. અટાણે એટલે હવે આ કેટલા દિવસ, 100 થી 110 દિવસનું ફિલ્ડ થઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. એટલે આમ જુઓ તો ફિલ્ડમાં વરસાદ એટલો હોવા છતાં અને ખડ છે તો આ વેરાયટીનું પરફોર્મન્સ તમે જોઈ શકો છો. બલ્બ પણ બની ગયેલ છે અને એવું નથી કોઈ પણ બલ્બ તમે ઉપાડો એની ક્વોલિટી વેરાયટી રેડ ડાયમંડ મિત્રો તમે જોઈ શકો છો. બરાબર. તેમજ આપણી સાથે વેપારી મિત્ર છે દિલીપભાઈ. દિલીપભાઈ, વેરાયટી કેવી લાગી રેડ ડાયમંડ તમને? વેરાયટી બહુ સરસ છે હરીશભાઈ, અને વેરાયટી વાવવા જેવી છે. બરોબર છે. અને તમે બીજા પણ ખેડૂતોને આપેલ છે તો બધાના રિપોર્ટ શું કહે? બધી જગ્યાએ સારા જ રિપોર્ટ આવેલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આટલી પરિસ્થિતિમાં જે ઘણી બધી વેરાયટીઓ તમે માર્કેટમાં જોવો છો એની કમ્પેરિઝનમાં અત્યારે રેડ ડાયમંડની રોગપ્રતિકારક શક્તિ તેમજ ગાંઠિયા અને ક્વોલિટી તમે જોઈ શકો છો. સરસ. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો.